નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જે તમે લોકોને ખબર હશે કે જે તમારું 20 એપ્રિલ પહેલા જે તમારું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓ કેમ આવા નિર્ણય લેવામાં આવ્યા છે અને સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળશે. બસ વિડીયોમાં સુધી મને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થીઓ. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને એવી ખબર હશે કે જે આપણી બોર્ડ પરીક્ષા આવે જે ચાલુ થવાની છે, જે તમારા ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાની બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમે લોકો તૈયારી બી કરતા હશો. અને વિદ્યાર્થીઓ તમારા માટે એક મોટી નિર્ણય લેવામાં આવ્યા છે કે જે તમારી 20 એપ્રિલ મતલબ જે તમારા એક્ઝામ દયા પછી જે તમારા 25 દિવસની અંદર જે તમારું રિઝલ્ટ આવી જશે. કેમ એટલું વહેલું રિઝલ્ટ કાઢવામાં આવ્યું છે અને આવું બધું નિર્ણય કેમ લેવામાં આવ્યું છે એ તમે લોકોને બી ખબર હશે વિદ્યાર્થીઓ. એક તો વિદ્યાર્થીઓ આ વસ્તુ આપણે જોવા જઈએ તો તમારા માટે બહુ સારું છે, કેમ કે જેવી રીતે આપણી એક્ઝામ પતી જાય એને પછી આપણું ફટાફટ રિઝલ્ટ આવી જાય અને આપણું જે વેકેશન છે એ સારી રીતે નીકળે અને આપણું વેકેશન ફૂલ્લી એન્જોય કરી શકીએ આપણે. એ તો એક આપણું પોઈન્ટ થઈ ગયું, પ્લસ પોઈન્ટ થઈ ગયું. અને બીજું એક પ્લસ પોઈન્ટ થઈ ગયું કે જે આપણે વધારે ટેન્શન ના થવું જોઈએ અને વિદ્યાર્થીઓ આપણે વધારે ડિપ્રેશનમાં ના જઈએ અને વધારે જે ટેન્શન લેવાથી કશું નહીં થવાનું વિદ્યાર્થીઓ. કેમ કે જે તમે લોકોએ લખ્યું છે જે અંદર પેપરમાં એ જ માર્ક્સ તમારા આવવાના છે વિદ્યાર્થીઓ. એ બી તમે લોકોને બી ખબર હશે. અને જે વિદ્યાર્થીઓ સારી રીતે સ્કોર કરી રહ્યા છે અને જે વિદ્યાર્થીઓને આપણા જે ચેનલમાંથી IMP મળ્યા છે એથી તમે લોકો તૈયારી કરશો તો તમારા માટે બહુ સારું છે. કેમ કે આપણા જે IMP આપેલા છે 10 વર્ષના એક્સપિરિયન્સ ટીચર આપે છે, તો તમારા માટે બહુ સારું રહેશે. એકવાર ખાલી તમે લોકો જે તમારું રિવિઝન આખું કમ્પ્લીટ થઈ જાય તો પછી તમે લોકો એકવાર જોઈ જજો બધા ક્વેશ્ચન, કેમ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને IMP રિપીટેડ ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ. તમારા માટે બહુ સારું રહેશે. અને વિદ્યાર્થીઓ આ નિર્ણય કેમ લેવાયું છે તમારા માટે કે વિદ્યાર્થીઓ જે તમે લોકોને ખબર હશે જે એપ્રિલ મહિના પછી જે તમારા ઇલેક્શન થવાના છે અને ઇલેક્શનની અંદર જે તમારે ટીચર છે એ લોકોનું બી બહુ બધું કામ રહેશે અહીંયા. તો એની માટે જે તમારું રિઝલ્ટ પહેલાં વહેલું કાઢવામાં આવ્યું છે. અને વિદ્યાર્થીઓ તમારા માટે આ વર્ષે જે વધારે ટીચર અપોઇન્ટ કર્યા છે ચેકિંગ કરવા માટે અને વધારે સ્કૂલ અપોઇન્ટ કરી રહી છે તમારું જે રિઝલ્ટ ફાસ્ટ એન્ડ ફાસ્ટ કાઢવા માટે. અને તમે લોકોને એક વસ્તુ યાદ રાખવાની, કેમ કે વિદ્યાર્થીઓ જે તમારું રિઝલ્ટ વહેલું આવશે તો એની ચેકિંગ બી બહુ વહેલી થશે. અને આ વખતે જે વિદ્યાર્થીઓને ફેલ થવાના ચાન્સીસ છે એ વિદ્યાર્થીઓનો બહુ ઓછા થઈ જશે, કેમ કે આ વખતે જે તમારું રિઝલ્ટ બહુ વહેલું આવવાનું છે અને બહુ ફાસ્ટ ચેકિંગ થવાની છે. તો વિદ્યાર્થીઓ એમાં કદાચ તમારે 1-2 માર્ક્સથી ફેલ થતા હોય તો તમે લોકોને બી પાસ કરી દેવામાં આવશે વિદ્યાર્થીઓ. અને તમે લોકો જે સારી રીતે વસ્તુ લખીને આવ્યા હોય, જે પોઈન્ટ ટુ પોઈન્ટ લખીને આવ્યા હોય, જે સારી જે તમારી હેન્ડરાઇટિંગ હશે અથવા જે તમારું કન્ટેન્ટ રહેશે એ સારું રહેશે તો વિદ્યાર્થીઓ તમે લોકોને તો કોઈ ફેલ કરી નહીં શકતો. પણ જે તમે લોકો 1-2 માર્ક્સથી ફેલ થતા હોય તો તમે લોકોને કદાચ પાસ કરી દે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ આ વર્ષે એ વિદ્યાર્થીઓ ફેલ થશે કે જે ચોપડી ખોલીને નહીં જોતા, એ લોકોને કંઈ પડી ન હોય બોર્ડ એક્ઝામની, તો એ વિદ્યાર્થીઓ તો ફેલ થવાના જ છે, એ તો આપણને ખબર છે. પણ જે વિદ્યાર્થીઓ ભણે છે, જે સારું મહેનત કરે છે એને કોઈ ફેલ નહીં કરી શકતો વિદ્યાર્થીઓ. અને આ વખતે સારી રીતે લખીને આવજો વિદ્યાર્થીઓ. બધા જ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ છે મારા તરફથી. બધાના વિદ્યાર્થીઓ જે પેપર સારા જાય અને તમે લોકોને જે બોર્ડ પરીક્ષા 2024નું રિઝલ્ટ બી સારો આવે. અને આપણું ચેનલ સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો લાઇક, શેર, કોમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.